હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે નો મજામાં આપણે બ્લોગ જોતા રહો, મજામાં આવી જશો. क्या बोला तूने? સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને ભૂરીઓ જો પીસી કરી. કેનું ઢાંકણું આપું? શેનું તાર ઢાંકણું જોતું હે? હે કા હે સોડિયા પીસી કરે, નવી પીસી. ઓય હાય 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 હાય, રૂપસુંદરી જાગી જાય છે ને કસે છે પીસી. અને હા આપણે જોઈ લો, એકદમ નાઈ ધોઈને રેડી થઈ ગયા. ધોળા બૂટ પહેરવાળા છે ને આ ટી શર્ટ પાછું પહેરી વાળું છે. અને આજે તમારા ભાઈને જવાનું છે ચોટીલા લઈ જવાનું આપણે. એટલે બખાડો બંધ કરો. બ્લોગ શરૂ હોય ને ત્યારે ત્યાં કામને ગેમિંગ થતું હોય, છોકરા રાયડું પાડે સિવાય રહી ન હોય કે. તો એકચ્યુઅલીમાં આપણે જવાનું છે ચોટીલા. તમારા ભાઈને ચોટીલા જવાનું છે પ્રમોશન કરવા, અને હારે ચાઉંડ માતાના દર્શન કરતા આવી. અને હારે લઈ જવાનું આપણે કાકાના છોકરા વિજ્યાને. ફટાફટ નીકળીએ બ્લેક મેનારાણી લઈ. અને હારે ભાઈ ઠેલો છે. અને ભાઈ વચમાં ધૂળ બૂડ ઉડે ને વાળ ઉલા ન થાય એટલા માટે આપણે એકચ્યુઅલીમાં ટોપી પહેરી લેવાની છે. અને પાછળ જો થોડાક વાળ આપણે કંઈક આવી સ્ટાઇલમાં કપાયેલા છે, મોટા કરેલા છે. જરાક કેવા લાગે છે ને ફટાફટ કોમેન્ટ કરજો. સારા લાગે છે કે ના સારા લાગતા? કેટલાય દી? 4-5 દી? હા, એટલાય દી રહેવાનું છે. તારે આવું છે? નથી આવું? તો બાય બાય. ઓકે, બાય કરી દે. બાય કરી દે. એટલે હું જાઉં. બાય. ફાઇનલી મિત્રો, આપણે રહ્યા ને ઓન ધ વે થઈ ગયા છીએ ચોટીલા જવા માટે. અને આપણી સાથે જોડી ગયા છે વિજયભાઈ. કેમ છે વિજય? મજા ને? તો વાંધો નહીં ભાઈ. પાછળ બેઠા ફાકી ચોળાઈ રહી છે ને. ફાકી વિના રહે ને એકચ્યુઅલી મજા ન આવે. મને નહીં, મારા મિત્રને પાછળ બેઠો એને. ભાઈ આપણે જો આગળ તમને ઠેલો દેખાતો હોય છે, એનું કારણ શું હોય ખબર છે? એકચ્યુઅલી શિયાળો હોય ગયો ને ઠંડી બહુ આવે. કોટ તો પહેરી જ આવી ને, હવાની પૂસડિયું બહુ થાય આપણે. એટલે રહ્યો ને આગળ ઠેલો મૂકી દીધો છે ટાઈટ ભાઈ, એટલે ટાઈટ થી બચવા માટે. આ બાજુ ઓહો જોઈ લો કાકા સાયકલ ની મોજ જ અલગ છે. બાકી આ બાઇક તો બધું ઠીક આવે. રસ્તો હું કે હાવ એટલે હાવ બેકાર યાર. આ નંદાળા થી લઈને લીંબાળા થી લઈને ગજાળા અત્યારે એટલે જાય, પણ રસ્તો તમે જો હાવ એટલે હાવ બેકાર. એ ભાઈ આમ જો રસ્તો આવે ખડ જોઈજો. આમ જો હાલે એ ગાડી હાવ બેકાર થઈ જવાની ભાઈ. કેટલી કે રસ્તો આવો આવે છેલ્લા લગભગ ને આપણે 10 કિલોમીટર થી આવો રસ્તો કાપી ને આ રસ્તો પૂરો થવાનું નામ લેતો હોય ભાઈ. આમ જો ખડ બાઈક જો થાય થાળ. એટલે ભાઈ આમને કોક સમજાવો. શિયાળો આવ્યો હે ટાઈટ ભાઈ કઈ ભાઈ આ પંખા બંધ કરાવો. એકચ્યુઅલી માં અત્યારે ને શિયાળો હે એટલે ભાઈ શિયાળો તો એટલે આપણે કહી દીધું ભાઈ જો પંખા બંધ રાખજો. તો ચલો પંખા બંધ કરી નાખ્યા. મિત્રો હે ને આપણે ચોટીલા પહોંચી ગયા છે ને. પેલા આપણે પ્રમોશન નું કામ છે તો ફટાફટ બતાવી દઈએ. એક સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલ છે, તો ફટાફટ રહ્યો ને આનું કામકાજ બતાવી દઈએ ને પછી આપણે રહ્યા ને ચોટીલા દર્શન કરવા જવાનું છે. 12 વાગ્યાનો સમય થયો હોય ને આપણે રહ્યો ને કામકાજ રહ્યું ને શૂટિંગ નું બધું બતાવી દીધું હોય ને હવે રહ્યો ને જવાનું હોય ચાઉંડમાના દર્શન કરવા માટે ચોટીલા ડુંગર. ભાઈએ ગાડી કાઢી લીધે. હાલ ભાઈ હાલ જવા દે હાલ પેજ. એટલે મારો ઠેલો અહીંયા ભીડે રહ્યો. હાલો નીકળીએ ફટાફટ રહ્યા ને ચોટીલા ડુંગર ચડવા. ફાઇનલી છે ને આપણે ડુંગરે પહોંચાડી દીધા અહીંથી ને આપણે બાઇક ને પાર્ક કર્યો છે. તારે આપણને થોડાક મિત્રો મળી ગયા. શું વાત છે? કેમ મજામાં? મજા. વાહ ભાઈ, કયું ગામ તમારું? કોટડા. શું વાત છે? તો જો હજી દર્શન કરવા આવ્યા હતા ને આમને આપણા દર્શન થઈ ગયા છે અહીંયા. હવે આપણે રહ્યા ને ફટાફટ જઈએ ને માતાજીના દર્શન કરતા આવીએ. આવું તમારે આવું છે તો હાલો રહ્યા ને બધા ભેગા રહ્યા ને દર્શન કરતા આવીએ. અમે સમયની વાત કરીએ ને તો બપોરના 12:30 જેવો સમય થયો હોય ને અત્યારે ને આપણે ડુંગરો ચડવાનો ખરા તડકાનો. ખાવા પીવાનું વાત કરીએ ને તો બધું બાકી જ છે. તો પહેલાં રહ્યા ને દર્શન કરતા આવી અને પછી રહ્યા ને આપણે નીચે આવીને પછી કંઈક જમવાનું કરશું. શું કેવું છે? હા મોટા કે પેલા ખાતું જવું છે? આવી પછી ને પેલા દર્શન કરી લેવી ને પછી રિટર્ન આવીને આપણે રહ્યા ને જમવા જઈશું. હળવે આપણે પગથિયા શરૂ કરી દીધું ચડવાનું. ચાલો ભાઈ. અને અડધે પહોંચ્યા ને ભાઈ થાક લાગી ગયો ખતરનાક. કેમ કે હવેથી આગળનો રસ્તો કેવો ખબર છે? એકદમ ચડાણ વાળો. જો અહીંથી જોવો ને સ્ટેટ રસ્તો આવે. સ્ટેટ એકચ્યુઅલી રસ્તો ના આવતો સ્ટેટ, પગથિયા ડાયરેક્ટ સ્ટેટ આવે ડુંગરા ચડવાના.
આપણે ડુંગર ઉપર ચડી ગયા છીએ દર્શન કરવા જવાનું. તો પહેલાં રહ્યો ને આપણે પ્રસાદી માટે જો નાળિયેરની અહીંથી ઉપરથી ને લઈ લીધું. અને હવે રહ્યા ને અંદર ફટાફટ જઈને દર્શન કરતા દર્શન કરી લીધા હે. અને નાળિયોની શેષ ને એવું લઈને જો માથે તિલક કરી નાખ્યું. ફટાફટ કોમેન્ટ કરજો તિલક કેવું લાગે ભાઈ. હાલે ઠેલો પકડ. અને આપણે રહ્યા છેલ્લે એક લોકેશન આવી ગઈ જે ચોટીલાનું ફેમસ છે કે જ્યાં રહ્યા બધા મોસ્ટ ઓફ આપણે ફોટા પાડતા હોય કે જો આ માં લખેલ રહ્યો નહીં. અને જ્યાં સુધી અહીંયા તમે ફોટોગ્રાફી ન કરો ને તો સમાજ તમને સ્વીકારે નહીં એવું બધા કહે છે. તો હવે આપણે ફોટા 4-5 કિલો પડાવી લીધા ને ફટાફટ ને હવે નીકળીએ નીચે જવા માટે. હાલ ભાઈ હાલ મન ચાલ ભાઈ. એ આગે આગે हम इसके पीछे पीछे. ચડવામાં જેટલે આપણને ભી પડી હતી એટલે અમે ઉતારવામાં નહીં આવવાની. કારણ કે ઉતારવામાં તો આપણે લાંગ ટંગા એટલે લાંબ ટંગા જો ટાંટિયા લીધા ઠાઠ કરતા કરતા ફટાફટ રહ્યું ને હવે હેઠા ઉતરી જવાનું. ગાય ગા ચાલો નીચે આવ્યા હતા ને દુકાન વાળા પણ જો ભાઈ મળી ગયા. હું ભાઈ મજામાં લે હા શાંતિ હો ભાઈ કે દુકાન જમાવી તેમ જોઈ લો ભાઈ. ગમે તમારે સામાન લેવો ને નાનો મોટો રમકડા ચોટીલામાં આવો એટલે એક વખત વિઝિટ લઈ જાઓ. મંદિરની નીચે એક જેટ આવો ને એટલે સિસોડાની બાજુમાં જ છે ભાઈ દુકાન. તેમ સામાન જો નાના છોકરાને જે પણ વસ્તુ લેવી હોય ને એ તમામ સામાન તમને મળી રહેવાનો. હા ભાઈ જો ટેડી નો આ બાજુ ઢગલો છે આમ તો. હા ભાઈ વાહ આપણે ભૂરી માટે આવું મોટો હે ટેડી લઈ ગયા ખબર હે. પણ એ આવું ટેડી નતું એ આપણે પાંડા લઈ ગયા હતા. આપણે ભૂરી માટે ખબર એક વસ્તુ લઈ ગયા તરણેતરના મેળે થાય ત્યારે આવું જ કંઈક લાયા હતા. જો આ એવડું જ આવીને આપણને મળી ગયું. એવું બોલે ક્યાં એવું બોલતું હોય ખબર હે. હા ભાઈ જિંદગી મારે ને એની ઢીંગલી જ ના આવતી એટલે રહ્યો ને આવડે નાની એવી ઢીંગલી કામ ચલાવી લે તારે ભાઈ. એ લઈ લે તારી માટે. ભાઈ નાખ્યો અરે બિચારી નામ તો હાથ ભાઈ નાખ્યો. અરે નદૈયા તમે છો ને એ જેને સુધી આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરી આને થઈને ઉડાડ નાખો. ફટાફટ ને સબસ્ક્રાઇબ કરીને રાખવાનો. જે ફ્રી ફાયર ને પબજી ની રમતા છે ને એમને ખાસ ખબર છે કે આવડી આ ગન કહે તો ફટાફટ એને કોમેન્ટ કરી નાખો કે આ ગન કઈ. મને જ ખબર છે તમારે કોમેન્ટ કરીને કહેવાનું આ ગન કઈ શું નામ છે અવાજ જો કરે. હા જો એની એ જે ગન એ કાંઈ પડી બતાવી દે ભાઈ. વાહ ગન નો થાય ખજાનો ફ્રી ફાયર પબજી લવર માટે ખાસ. મિત્રો ઓલું કહેવાય ને કે આપણે ભણતર કરતા રહ્યું ને ગણતર વધારે ઇમ્પોર્ટન્ટ હોય. ને અનુભવની વાત કરીએ ને તો જો આ દુકાને આપણે એક અજયભાઈ મળ્યા હે. તો અજયભાઈ ને હે ને ટૂંકમાં શોપની અંદર દુકાનની અંદર 5000 કરતા પણ વધુ હે ને એ તે વસ્તુ કેવી ખબર હે નાની મોટી તેમ જો ચારે બાજુ તેમ જો ઝીણી મોટી નાની કેટલી વસ્તુ હે. પણ એક એક વસ્તુના ભાવ રહ્યા ને એમને મોટે. શું કેવું છે ભાઈ ટોટલિંગ વસ્તુનો ભાવ મોટે છે ને તમને કેટલા ના આયા ને કેટલા ને નહીં જો 650 રૂપિયા. વાહ ભાઈ વાહ. ગમે એ વસ્તુ તેમ જોઈ લો આમ તમને કેટલા પ્રકારની વેરાયટીની વસ્તુ દેખાઈ દે છે. ટોટલિંગ વસ્તુના ભાવ રહ્યા ને ક્લિયર એક્ઝેક્ટ મોઢે કે આ વસ્તુનો આટલો જ ભાવ છે ભાઈ. આ રે ને અનુભવ હોય ને ત્યારે આ બધી વસ્તુ શક્ય બને. ભાઈ આ ગાડી તેમ જો કેવી લાગે. ગાડીનું નામ શું છે ફટાફટ કોમેન્ટ કરજો કે આ ગાડી કઈ કે જોરદાર હો ડીજે ટાઈપમાં જોઈ લો. મિત્રો હું રે ને આપણે અહીંથી જવાનો ટાઈમ થઈ ગયો પણ અજયભાઈ યાર મળે ને બહુ મજા આવી. હું અજયભાઈ અંતે અજયભાઈ રે ને પૂરી માટે એક જો નાની ગિફ્ટ આપી આપણને અહીંથી. આ કંઈક 4 વ્હીલ બહુ 4 વ્હીલ કરતી હોય ને પૂરી તો તારા માટે રે ને 4 વ્હીલ લઈને જ આવું અહીંથી. બહુ એટલે બહુ આપણે રહ્યો ને સમય પસાર થઈ ગયો છે તો હવે ફટાફટ નીકળીએ ઘરે જવા. સમય વાત કરીએ ને તો 3 વાગી ગયા ભાઈ. પબ્લિક હાવ એટલે ઓછું છે કારણ કે અત્યારે કે વાર પરબ હે નહીં એટલે રહ્યો ને લોકો પરબ હોય ને તો વધારે અહીં ટ્રાફિક હોય. ફટાફટ રહ્યા ને બાઇક પાર્કિંગમાં કાઢી નાખી અને નીકળીએ. ભૂખ લાગી તને બહુ લાગી ખાઈશું કઈ બંગા ખાઈ લે. સાંજના 4 વાગ્યા છે ને ભાઈ આપણે વિજયને આપી દીધું છે ડ્રાઇવિંગ અને આપણે પાછળ બેસી ગયા છીએ. મોજ કરવાની છે પાછળ બેઠા બેઠા. ચોટીલા ડુંગર તમને દેખાડી દઉં. જો આ રહ્યો ચોટીલા ડુંગર અને નીકળી ગયા છે ઓન ધ વે આપણે ઘરે જવા માટે. સુદામડા જવાનું છે. વચમાં સુદામડા વિશે જવાનું છે ને ભાઈ. જાઓ જો હાલો હાલો. વચમાં હેઠું ઉતરવું પડ્યું એ તે પરાયણે કેમ કે ભાઈ આપણી ટોપી ઉડી ગઈ હતી. પોગવા એ રાતડકી ગામ રાતડકી છે અને અહીંથી હવે ને સીધા ધજાળા થઈને જવાનું. ક્યાં જવાનું હવે ખુદામડા થઈને સીધા ઓન ધ વે કરીએ. ડ્રાઈવર સાહેબ ને જો આંગળા સડી ગયા. ભેહું આવે ભેહું તમારી ડોહી ભેહું આવે ભેહું. એટલે તેરે लिए गिफ्ट है अंकर आई जा हाल નો પણ જો થઈ ગયું બધું બાબલા જેવું. ખોલ તો કેવી છે ટાણ ટાણ
વજન જો કેટલો હે કા કેવી હે હું પાડતા ને આને પાડી તો પૂરી થઈ જાય છે Welcome to NC Music World. Bluetooth mode. કા કોઈને આપી તને ખબર હે અજય ભાઈ તને ગિફ્ટ માં આપી હે તો પેલા થેન્ક યુ કે થેન્ક યુ કેવું પડે કોને આપી હે અજય ભાઈ કોને અજય ભાઈ તો એમ કે થેન્ક યુ